લાસ્ટ ટાઈમ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલિસીની વાત કરી હતી. આજે આપણે ડિઝાસ્ટર રિસ્ક અસેસમેન્ટ. વોટ ઇઝ રિસ્ક? ધ પ્રોબેબિલિટી that a community structure or a geological area is to be damaged or disturbed by the impact of a particular disaster. કોઈ ડિઝાસ્ટર આવવાનો છે એની સામે 100% કે 80-90% ઓલમોસ્ટ એ કોમ્યુનિટી કે એ એરિયાને ડિઝાસ્ટરથી ડેમેજ થવાનું છે, એને કહેવાય છે રિસ્ક. હવે ડિઝાસ્ટરમાં રિસ્ક એટલે શું? રિસ્ક ઇઝ ઇક્વલ ટુ હઝાર્ડ, એટલે કોઈ નેચરલ ડિઝાસ્ટર આવ્યો પ્લસ વર્નેબિલિટી. ક્યારે ત્યાં નુકસાન થાય? જ્યારે તે ઇલાકો વર્નેબલ હોય ડિઝાસ્ટર સામે. કોઈ પર્ટિક્યુલર આપણે ઘણી ટાઈમ પહેલાંથી વાત કરી છે વર્નેબલ એટલે શું છે. હવે આમાં આપણે કોઈ નદી કાંઠે તમે ઘર બનાવો, એ નદીમાં વારંવાર ફ્લડ આવતું હોય તો આપણે શું કહી શકીએ? એ ઘર ડિઝાસ્ટર સામે વર્નેબલ છે. નેચરલ ડિઝાસ્ટર આવે છે એની સામે એ ઘર વર્નેબલ છે, તો ત્યાં રિસ્કનું લેવલ સૌથી વધુ છે, તો એને કહેવાય રિસ્ક. હવે રિસ્ક અસેસમેન્ટ શું છે, આ રિસ્ક શું છે એને આપણે વાત કરીએ. ધ પ્રોબેબિલિટી ઓફ હાર્મફુલ consequences, death, injury, property loss, economical loss, environmental damage due to interaction between hazard and vulnerable condition in a, is called a disaster risk. vulnerable condition અને hazard બે ભેગા થાય એટલે રિસ્ક ક્રિએટ થાય, એને કહેવાય છે disaster risk. Risk is a measure of the impact loss due to hazard. The level of risk depend upon the types of hazard, vulnerability condition of the particular element, economic value of the element. કોસ્ટલી વેલ્યુ હોય તો ત્યાં આપણે વધુ ડિઝાસ્ટરનું ઇફેક્ટ થાય એમ કહેવાય. નાવ વોટ ઇઝ રિસ્ક અસેસમેન્ટ? આપણે રિસ્ક શું છે, શું કામ આવે છે, હઝાર્ડ અને વર્નેબલ કન્ડિશન બે ભેગી થાય એટલે રિસ્ક થાય છે, એની વાત કરી હતી. હવે આ વળી રિસ્ક અસેસમેન્ટ શું છે? અ રિસ્ક અસેસમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ધ નેચરલ and extension of the risk associated with a different type of hazard and vulnerability condition. પહેલેથી ડિફાઇન કરેલું હોય કે ભાઈ જો આ ટાઈપનું હઝાર્ડ આવે તો અહીંયા આ ટાઈપનું રિસ્ક રહેશે, આટલા પ્રમાણમાં રિસ્કનું લેવલ રહેશે, આટલી ચાન્સીસ છે કે નુકસાન થશે. પર્ટિક્યુલર અલગ અલગ ડિઝાસ્ટર મુજબના રિસ્ક અસેસમેન્ટ સિટીના ડિઝાસ્ટર પ્લાનમાં હોય જ છે. તો હઝાર્ડ, ઇમ્પેક્ટ ઓફ રિસ્ક અને ઇમ્પેક્ટ. ફાયર આવે ત્યારે પીપલનું ઉપર રિસ્ક રહેવાનું છે, એક્સપ્લોઝન થાય છે ત્યારે પ્રોપર્ટી ઉપર રિસ્ક રહેવાનું છે. પછી એ રીતે આખું હઝાર્ડ કઈ રીતે આઈડેન્ટિફાય છે, એ વર્નેબલ શું છે, એની ઇમ્પેક્ટ શું થશે. ફાયર આવે ત્યારે કોઝિયાલિટી વધે અને પ્રોબેબિલિટી છે. વર્નેબલ શું હોય એની સામે એની અહીંયા વાત થાય છે કે ભાઈ નેચરલ હઝાર્ડ આવે ત્યારે આટલી વસ્તુ વર્નેબલ હોય જ છે, એનું ઇમ્પેક્ટ શું આવે? ભાઈ ફાઇનાન્શિયલ લોસ થાય, એન્વાયરમેન્ટલ લોસ થાય, લોસ ઓફ કોન્ફિડન્સ, ફાઇન્સ, લો સૂટ, સાયબર એટેક થાય છે. ઘણા બધા અલગ અલગ હઝાર્ડ છે, એના લીધે રિસ્ક ઘણા બધા જનરેટ થાય છે કારણ કે વર્નેબલ છે ને પછી એની અસર શું થાય છે એની અહીંયા વાત છે. નાવ ઓબ્જેક્ટિવ ઓફ ધ રિસ્ક એસેસમેન્ટ. શું કામ આપણે એવું કરવું પડે છે? રિસ્ક અસેસમેન્ટ શું કામ કરવું પડે છે? ટુ આઈડેન્ટિફાય ડિફરન્ટ ટાઈપ ઓફ હઝાર્ડ, ધેર લોકેશન એન્ડ ફ્રીક્વન્સી. કે ભાઈ કોઈ આપણે ભાવનગર સિટી છે તો ત્યાં ક્યાં હઝાર્ડ આવવાના ચાન્સીસ છે ને એ હઝાર્ડ આવશે તો ત્યાં શું થવાના ચાન્સીસ છે એ આઈડેન્ટિફાય કરે છે. ટુ આઈડેન્ટિફાય વિચ હઝાર્ડ આર પ્રાયોરિટી, કયો હઝાર્ડ સૌથી વધુ નુકસાનકારક છે. ટુ આઈડેન્ટિફાય એરિયા એટ ધ હાઈએસ્ટ રિસ્ક. ટુ આઈડેન્ટિફાય વર્નેબિલિટી કન્ડિશન ઓફ ધ ડિફરન્ટ એલિમેન્ટ. કે ભાઈ આપણો ભાવનગર છે એ જો ફ્લડ આવે તો વર્નેબલ છે, સુનામી આવે તો વધારે વર્નેબલ છે, તો એની સામે આપણે શું પગલાં લેવા, કેવા પ્રિવેન્સિવ એક્ટ કરવા જોઈએ જેથી એની નુકસાન ઓછું થાય, એ પણ આપણને ખ્યાલ આવે. ટુ આઈડેન્ટિફાય ઇન્વેસ્ટમેન્ટ પ્રાયોરિટીઝ ફોર ધ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, ટુ સપોર્ટ પ્રિપેર્ડનેસ પ્લાનિંગ, ટુ ઇન્વોલ્વ કોમ્યુનિટી એન્ડ વર્નેબલ ગ્રુપ ઇન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન. ટુ આઈડેન્ટિફાય વેરિયસ રિસોર્સ અવેલેબલ. કયું ટાઈપનું ડિઝાસ્ટર આવે તો કયા ટાઈપના રિસોર્સ આપણે યુઝ કરવું જોઈએ, કઈ રીતે ઇવેક્યુએશન પ્લાન વાપરવો જોઈએ, ક્યાં આપણું હાઈ એરિયા છે કે જ્યાં આપણે ફ્લડ અને સાયક્લોનની ફ્લડ અને સુનામીની અસર ઓછી થશે. ટુ પ્રિપેર ફોર સ્પેશિયાલિસ્ટ એસ્પેક્ટ
hazard, to establish proper monitoring system for a hazard, to establish early warning system to minimize loss of life and property. હવે અર્લી વોર્નિંગ સિસ્ટમ એટલે તમને પહેલેથી કોઈ બી નેચરલ હઝાર્ડ આવે છે એનું પહેલેથી તમને વોર્નિંગ સિસ્ટમ આવે છે. લાઈક આપણે સાયક્લોન જે હમણાં આવ્યો હતો એને આપણને પહેલેથી ખબર હતી એનો રૂટ શું છે, એની કેટલી સ્પીડ છે, આપણને પહેલેથી પ્રી ડિટર્મિનેન્ટ કહ્યું કે આપણી સિસ્ટમ છે, આપણી સેટેલાઇટ છે, એ બધું આપણને બાયોન્સ છે દરિયામાં, એ પણ એ લોકો વેવ્સ એના લીધે કહેતા હોય છે કે ભાઈ આ સાયક્લોન કઈ જગ્યાએ પહોંચ્યો છે. એ બધી જે સિસ્ટમ છે જે આપણને અર્લી એક્સેસ આપે છે પ્રિપેર્ડનેસ માટે એને કહેવાય છે અર્લી વોર્નિંગ સિસ્ટમ. નાવ સ્ટેપ ફોર રિસ્ક અસેસમેન્ટ. આ રિસ્ક અસેસમેન્ટ કરવા, રિસ્ક અસેસમેન્ટ એટલે શું કે ભાઈ એક ટાઈપનો કોઈ તમારે ગ્રાફ બનાવો કે ભાઈ આ ટાઈપનો એરિયા છે, એમાં આ ટાઈપનો ડિઝાસ્ટર આવે તો ચાન્સીસ કેટલા છે, એના ચાન્સીસ કેટલા એમાં ડેમેજ થવાના છે, એ કહેવાય છે રિસ્ક અસેસમેન્ટ. તો એ પ્રિપેર કરવા માટે શું શું ડેટા જોવે, તો પ્રિપેરિંગ ફોર રિસ્ક એનાલિસિસ, collecting general information, identify hazard and probability, identify vulnerability condition, analysis risk, acting upon risk analysis result. ના હવે આપણે સ્ટેપ ડિટેલમાં વાત કરીએ. પ્રિપેરિંગ ફોર રિસ્ક એનાલિસિસ. Authority of the local government for risk analysis, establish a working group team for data collection, determine object of assessment, micro study and macro study. એ આપણે જે આગળ આવશે કે એનો મિનિંગ શું છે કે ભાઈ અલગ અલગ એરિયામાં જાય ને અહીંયા સ્ટડી કરવામાં આવે કે ભાઈ અહીંયા પાસ્ટમાં કયા ટાઈપના ડિઝાસ્ટર આવેલા છે અને અહીંયા શું શું નુકસાન થયું છે, એ છે પ્રિપેરિંગ ફોર રિસ્ક એનાલિસિસ. collecting general information, demographic information, population density and distribution કે ભાઈ આ ગામમાં છે એમાં કઈ ટાઈપનું પોપ્યુલેશન કેટલું છે, ક્યાં મોટા ક્યાં નાના. એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન લાઈક માઉન્ટેન, રિવર, કયો હિલી એરિયા છે, કયો આપણને ખાઈનો એરિયા છે જેમાં પાણી વધુ આવવાના ચાન્સીસ છે. લેન્ડ યુઝ ઇન્ફોર્મેશન, અર્બન એરિયા, રૂરલ એરિયા, એગ્રીકલ્ચર એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા એન્ડ રિઝર્વડ એરિયા. ઇકોનોમિક ઇન્ફોર્મેશન લાઈક હાઉ મેની આર એમ્પ્લોયડ, કેટલા એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન લાઈક એ એરિયામાં વોટર સપ્લાય લાઇન કેવી છે, નેટવર્ક કેવા છે, ઇલેક્ટ્રિક કનેક્શન કઈ ટાઈપનું છે, રોડ નેટવર્ક કેવા છે, કેનાલ નેટવર્ક કેવું છે, અને ટેલિફોન કોમ્યુનિકેશન એક્સેટ્રા. થર્ડ છે આઈડેન્ટિફાય હઝાર્ડ. હાઇડ્રોમેટ્રોલોજીકલ હઝાર્ડ લાઈક ફ્લડ, ડ્રોટ, સાયક્લોન, સ્ટોર્મ, સ્નો, એવલેન્ચ, જીઓલોજીકલ ડિઝાસ્ટર લાઈક અર્થક્વેક, લેન્ડસ્લાઇડ, ટેકનોલોજીકલ ડિઝાસ્ટર લાઈક કેમિકલ, ન્યુક્લિયર, ફાયર એક્સિડન્ટ એક્સેટ્રા. કયા ટાઈપના ડિઝાસ્ટર ત્યાં પાસ્ટમાં થયેલા છે, ને જો રિવર થતી હોય, આસપાસ થતી હોય તો ફ્લડ આવવાના ચાન્સીસ છે, રિવર હોય નહીં તો ત્યાં ડ્રોટ આવવાના ચાન્સીસ છે, દૂર દૂર લગી પાણીનું સંભાવના ઓછી હોય. એ ટાઈપનું કયા ટાઈપનો ડિઝાસ્ટર ત્યાં આવવાના ચાન્સીસ સૌથી વધુ છે તે આઈડેન્ટિફાઈ કરવું. ફોર્થ છે આઈડેન્ટિફાઈ વલ્નરેબિલિટી કન્ડિશન. વલ્નરેબિલિટી ઇઝ ધ લેક ઓફ કેપેસિટી ટુ વિથસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ધ ડિઝાસ્ટર. તેની સામે સ્ટેબલ ન રહી શકે એને કહેવાય છે વલ્નરેબિલિટી. ડિઝાસ્ટર આવે તેની સામે સ્ટેબલ તમે ન રહી ગયો એને કહેવાય વલ્નરેબિલિટી. કોઈ બી રીતે હોઈ શકે છે, એ ફિઝિકલ હોઈ શકે છે, ઇકોનોમિકલ હોઈ શકે છે, સોશિયલ હોઈ શકે છે, એન્વાયરમેન્ટલ હોઈ શકે છે. તો આપણે એ બધાની વાત કરીએ. આગળ નેક્સ્ટ વાત આપણે પહેલાં કરી ચૂકેલા છે, ફિઝિકલ, ઇકોનોમિકલ અને સોશિયલ એન્વાયરમેન્ટ. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે આ વસ્તુ આવી ગઈ છે ટોટલી. નાવ કઈ રીતે એનું એનાલિસિસ કરવું. આપણે બધો ડેટા લઈ આવ્યા ડિઝાસ્ટરનો, બધો એરિયાનો ડેટા લઈ આવ્યો કે ભાઈ ત્યાં કઈ જગ્યાએ હિલી એરિયા છે, ત્યાં રોડ નેટવર્ક કેવું છે, ટોટલી વસ્તુનો, રિવર કઈ રીતનો બધો ડેટા લઈ આવ્યા. નાવ રિસ્ક મેટ્રિક્સ બનાવવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન લેવલ ઓફ રિસ્ક ફ્રોમ ધ ડિફરન્ટ હઝાર્ડ અ રિસ્ક મેટ્રિક્સ ઇઝ પ્રિપેર. આખું લેવલ બનાવવામાં આવે છે કે ભાઈ જો ડિઝાસ્ટરની પ્રોબેબિલિટી કેવી છે, લો છે, મીડિયમ છે કે હાઈ છે, અને ઇમ્પેક્ટ ત્યાં કેવું આવશે એનો આખો આ મેટ્રિક્સ છે. રિસ્ક ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ અ રિસ્ક ઇઝ ઇક્વલ ટુ હઝાર્ડ મલ્ટીપ્લાય બાય વલ્નરેબિલિટી. એટલે હઝાર્ડ એટલે પ્રોબેબિલિટી, હઝાર્ડની પ્રોબેબિલિટી કેટલી છે, ઓકે, ને તે એરિયા વલ્નરેબલ કેટલો છે. કે ભાઈ જેમ કે આપણે ફ્લડની વાત કરીએ તો એ એરિયા વલ્નરેબલ મીડિયમ છે, ને આપણો જે ફ્લડ છે એ મીડિયમ લેવલનું આવ્યું તો ત્યાં ડેમેજ મીડિયમ લેવલનું થશે. જો આપણું ફ્લડ છે, ઇમ્પેક્ટ ફ્લડની હેવી છે ને એરિયા પણ ત્યાં ફ્લડ આવવાના ચાન્સીસ, જો ફ્લડ આવશે તો તે એરિયા ડૂબમાં જશે એ પૂરેપૂરો ચાન્સીસ છે, તો ત્યાં ડેમેજ
પૂરેપૂરું હાઈ લેવલનું થશે. Based on a scale 133, earthquake has light to value 3 and impact value 3. 3 multiply 9. The higher risk value, higher will be the risk. Vulnerability and risk mapping. Vulnerability and risk can be presented in the form of map. We can add data of the impact value to the data of vulnerability value on the map to easily identify the high risk area. Usually risk map are prepared separately for different hazard like earthquake, flood, landslide. આખા એરિયા ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ બી આપણે સિટીનો રિસ્ક મેપ બનાવતા હોય તો બધા ટાઈપના ડિઝાસ્ટરનો અલગ અલગ મેપ બને કે ભાઈ સિટી છે કેના ઉપર બધા ડિઝાસ્ટર ઉપર અલગ અલગ એક કરતું હોય છે. એટલે બધા ડિઝાસ્ટર વાઇઝ એનો રિસ્ક મેપ અલગ અલગ બને છે. Now 6 step છે acting upon the risk analysis. Once the risks are identified, analyzed, they are comparing with the existing level of the safety. Relevant action for the mitigation are taken. Prepare risk reduction plan. Implementation of the risk reduction plan. Integrated risk reduction plan into government plan. કે ભાઈ આ બની ગયા મેપ પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણું સિટી છે સાયક્લોન સામે સ્ટેબલ નથી, બહુ હાઈ રિસ્ક છે, તો એ મુજબના એમાં મિટિગેશન અને પ્રિપેરનેસના પહેલેથી પ્લાન એક્ઝિસ્ટન્ટ કરવામાં આવે છે જેથી સાયક્લોનની ઇફેક્ટ ઓછી પડે. એવી જ રીતે ફ્લડમાં પણ એવી જ રીતે હોય છે. એ રીતે આ રિસ્ક અસેસમેન્ટ વર્ક કરે છે. નાવ સિસ્મિક માઇક્રોઝોનેશન અને મેક્રોઝોનેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. હું હોપ કરું છું કે તમને લોકોને રિસ્ક એસેસમેન્ટ આખું સમજાઈ ગયું હશે, રિસ્ક શું છે અને રિસ્ક એસેસમેન્ટ શું છે. તો આજનો લેક્ચર અહીંયા અટકાવીએ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ વેરી મચ.